ઇન્ડેક્સ ટ્રેડિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો બેંક નિફ્ટીનો એક દિવસનો ચાર્ટ. હવે આજે બેંક નિફ્ટીનું જે ક્લોઝિંગ આવ્યું છે 51,117ની આસપાસનું ક્લોઝિંગ છે આજે. હવે તમે થોડુંક ધ્યાનથી જોશો તો બેંક નિફ્ટીનું ક્લોઝિંગ એ જગ્યાએ આવ્યું છે કે જ્યાંથી માર્કેટ ટ્રાય કર્યું હતું ઉપર જવા માટે. અહીંયાથી પણ એક સપોર્ટ લઈને ટ્રાય કર્યું હતું ઉપર જવા માટે, બરાબર છે. એ જગ્યાની આસપાસ આવીને ક્લોઝિંગ આપ્યું છે. ગઈકાલ એકચ્યુઅલી ફ્રાઈડે જે માર્કેટ ડાઉનફોલ આવ્યો એની ઓપનિંગ પ્રાઇસની આસપાસ આવીને માર્કેટ ક્લોઝિંગ આપ્યું છે, બરાબર છે. માર્કેટે આજે એની પાછી ફરીવાર સ્ટ્રેન્થ બતાવી છે. તમે ધ્યાનથી જો શુક્રવારનો વિડીયો જો સાંભળ્યો હોત તો એમાં મેં ચોખ્ખું કર્યું હતું કે માર્કેટમાં બાયર્સ હજુ છે. એવું નથી કે બાયર્સ જતા રહ્યા છે, સેલર્સ અટેક્ટિવ મોડમાં છે. બાયર્સ છે જ અત્યારે માર્કેટમાં, અને બાયર્સે ફરીવાર અત્યારે એની સ્ટ્રેન્થ બતાવી દીધી છે. એકચ્યુઅલી મારા કહેવા મને એમ હતું કે શાયદ માર્કેટ કોઈ ઝીણી કેન્ડલ, નાની કેન્ડલ બનાવી દે અહીંયા, અને પછી ગ્રેજ્યુઅલી કોઈ મોટી કેન્ડલ પ્રાઇસ એક્શન બનાવતા ઉપર લઈ જાય. આ સિનારીઓ ના બન્યો, પણ માર્કેટે એક જ દિવસમાં સ્ટ્રેન્થ બનાવી દીધી છે, બરાબર છે. હવે જો તમે હવે સમજવાની આપણે બીજી કોશિશ કરીએ તો આજે માર્કેટ લગભગ ઓલમોસ્ટ કેટલું ટ્રાવેલ કર્યું આપણે સમજીએ. એની લોથી લઈને હાઈ સુધી જઈએ તો એનું ટ્રાવેલ થયા આજે લગભગ 814 રૂપિયાની આસપાસ માર્કેટે ટ્રાવેલ કર્યું છે, બરાબર છે. અને 540 રૂપિયા પ્લસ થઈને બંધ થયું છે. અહીંયાથી જો સમજીએ તો એ જે 550ની આસપાસ માર્કેટ બંધ થયું છે. તો લગભગ 550 રૂપિયાની આસપાસ માર્કેટ આજે અપ સ્ટ્રેન્થ એની બતાવી છે. હવે આવતીકાલે શું થઈ શકે? આવતીકાલે મંગળવાર છે, 10મી સપ્ટેમ્બર. આવતીકાલે શું થઈ શકે આપણે એનું ડિસ્કશન કરી લઈએ. આવતીકાલે જો માર્કેટ ફ્લેટ ઓપન થાય છે, બરાબર છે. આવતીકાલે માર્કેટ જો ફ્લેટ ઓપન થાય છે તો માર્કેટ ફરીવાર એ થોડુંક રીટેસ્ટ કરશે આ રેઝિસ્ટન્ટ, આ સપોર્ટને, ને પછી અપસાઇડની મોમેન્ટમ આવી શકે. હવે બે વસ્તુ સમજવાની કોશિશ કરજો. જો માર્કેટમાં સ્ટ્રેન્થ બાયર્સે બતાવી દીધી છે, બરાબર છે, પણ સેલર્સની કરતાં નીચે ભલે ક્લોઝિંગ આપ્યું, પણ હવે આની ઉપર જવાની જરૂર છે. એક આની ઉપર અને આ લેવલથી ઉપર જાય, બરાબર છે. 51,650ની ઉપર જો થોડું સસ્ટેન કરે તો વધારે બુલિશ થઈ જશે. માર્કેટમાં બુલિશ સ્ટ્રેન્થ તો આવી છે, બરાબર છે, પણ એની ઉપર જવાની હજુ જરૂર છે. તો બે રીતે જોઈ શકીએ કેવી રીતે થઈ શકે. માર્કેટમાં જો કાલે પાછું થોડું માર્કેટ એક સેલિંગ પ્રેશર ધીરે રહીને બનાવી દે અને જો નેગેટિવ કેન્ડલ બનતી જાય તો પછી નીચે પણ આવી શકે છે માર્કેટ, બરાબર છે. એ રીતે પણ એક લેવલ છે જોવાનું, વિચારવાનું. પણ સૌથી વધારે અગત્યની વસ્તુ છે કે સ્ટ્રેન્થ બતાવી છે, ઉપરની સાઈડની પ્રોબેબિલિટી સૌથી વધારે છે, બરાબર છે. તો હવે આપણે શું કરીએ કે જો ફ્લેટ ઓપન થાય છે તો થોડું વેઇટ કરીએ કે માર્કેટ કોઈ સપોર્ટ લે છે અને પછી ઉપર જવાનો પ્રયત્ન કરે છે. તો એ જે પ્રાઇસ એક્શન બને એ પ્રમાણે આપણે ટ્રેડ લઈએ, બરાબર છે. આની ઉપર જો શુક્રવારને જે હાઈ પ્રાઇસ હતી એને ટચ કરીને ઉપર જાય છે તો વધારે ઉપર જઈ શકે છે. તો પછી એક આ લેવલ જે છે 51,650 અને 51,800ની આસપાસનું લેવલ પછી આપણને જોવા મળી શકે છે. જો મેં તમને એ લાસ્ટ વિડીયોમાં પણ કહ્યું હતું કે આ જે ઝોન જે છે એનો એક્ઝેક્ટ એનો જ સપોર્ટ લઈને માર્કેટ ગયું છે. આપણે થોડા મોટા ટાઈમ ફ્રેમમાં જોઈએ, 1 અવરના, બરાબર છે. તમે 1 અવરના ટાઈમ ફ્રેમમાં જોશો તો તમને ખ્યાલ આવી જશે કે માર્કેટ એ જ લેવલથી એ જ સપોર્ટ એ ઝોનથી માર્કેટ પાછું ઉપર ગયું છે, બરાબર છે. જે ઝોન આપણે ડ્રો કર્યો હતો એની આસપાસથી હેમર બનાવીને માર્કેટ ઉપર ગયું છે અને પોતાની પ્રોપર સ્ટ્રેન્થ બતાવી છે, બરાબર છે. અહીંયા જે બાયર્સ ટ્રાય કરી રહ્યા હતા એમણે પોતાનું સ્ટ્રેન્થ અહીંયા ફૂલ બતાવી દીધી છે કે નાવ અત્યારે અમે સ્ટ્રેન્થમાં છીએ, બાયર્સનું એવું કહેવું છે અત્યારે, બરાબર છે. હવે આપણે એ સમજીએ આગળ. તો જો માર્કેટ ફ્લેટ કે ગેપ અપ ઓપન થાય છે તો પછી તો ઉપર સાઈડ જોવાનો જ રહ્યું તમારે કોલ માટે, બરાબર છે. મારા મત પ્રમાણે હવે બે વસ્તુ થવી જોઈએ. શું થવી જોઈએ? કાં તો આવતીકાલે મંગળવારે માર્કેટે એક બિગ મોટી કેન્ડલ બનાવી દેવી જોઈએ. આવું એક સિનારીઓ બની શકે. અથવા
શું થાય કે એક નાની કેન્ડલ બની જાય, બરાબર છે, ગ્રીન કેન્ડલ એક નાની બની જાય, લગભગ 200-300 રૂપિયાની આસપાસનું, અને બુધવારની આસપાસ એક મોટી કેન્ડલ ગ્રીનની બનાવી દે, આવું પણ થઈ શકે. અથવા એક નાની કેન્ડલ બનાવી દે અને નીચે પાછું માર્કેટ લઈ આવે, બરાબર છે, આપી પ્રોબેબિલિટી. એટલે પ્રોબેબિલિટી પ્રમાણે તમે જે વિચારતા હોવ, તમને જે સમજમાં આવતું એ પ્રમાણે માર્કેટ બિહેવ કરવાનું ચાલુ કરે, એટલે તમારા ટ્રેડ એક્ઝિક્યુટ એ પ્રમાણે જ થવા જોઈએ, બરાબર છે. જો માર્કેટ આની સપોઝ આ નાની કેન્ડલ બનાવી દે છે અને નીચેની સાઈડ ટ્રેડ કરવા લાગે છે, તો પછી ડેફિનેટલી તમારે સેલિંગ સાઈડ જવું જોઈએ, ના કે કોલ સાઈડ જવું જોઈએ, બરાબર છે. ભલે અહીંયા બાયર છે પણ આ સ્ટ્રેન્થ નથી રહી, એનો મતલબ એવું થવા લાગે છે. પણ જો માર્કેટ ઉપર ટ્રાય કરવા લાગે છે તો પછી તમારે ઉપર જ જોવું જોઈએ, કોલ સાઈડ જ જોવું જોઈએ, બરાબર છે. તો આ રીતે એને ધ્યાનથી સમજવાની કોશિશ કરો, બરાબર છે. બેંક નિફ્ટીમાં આ રીતે ટ્રેડ કરો, ચોક્કસથી તમને આનાથી બેનિફિટ થશે, બરાબર છે. હવે જો માર્કેટ નીચે આવે છે તો આ જે લેવલ્સ જે આ રજિસ્ટરનું જે લેવલ હતું એ જે આપણે ડ્રો કરેલું હતું એ જ, બરાબર છે, એની આસપાસ જ આવશે જે લેવલ્સ આપણે લાસ્ટ ટાઈમ આપેલા હતા, બરાબર છે. આ હતું બેંક નિફ્ટીનું એક દિવસ આવતીકાલ માટે તારીખ 10મી સપ્ટેમ્બર માટેનું એનાલિસિસ. હવે આપણે જોઈએ નિફ્ટી 50નું એનાલિસિસ આવતીકાલ માટે, બરાબર છે. અચ્છા, નિફ્ટી 50નો જો આપણે આજે ચાર્ટ જોઈએ એક દિવસનો, તો નિફ્ટી 50 સ્ટ્રેન્થ બતાવી છે, એક નાની કેન્ડલ બનાવી છે જે ફોલ આવે છે એની કમ્પેરિઝનમાં, એ 24,936ની આસપાસ એનું ક્લોઝિંગ આવ્યું છે, 24,936ની આસપાસનું એનું ક્લોઝિંગ આવ્યું છે, બરાબર છે. આજે નિફ્ટીની જો સમજીએ તો આ એ જે સપોર્ટ હતો ત્યાંથી માર્કેટે ધીરે રહીને ટ્રાય કર્યો છે ઉપર લઈ જવાનો, બરાબર. જ્યાં સેલર ટ્રાય કરી રહ્યા હતા માર્કેટને નીચે લાવવા માટે, એ જ જગ્યાથી અત્યારે બાયરે સ્ટ્રેન્થ બતાવી છે. આવતીકાલે શું થઈ શકે હવે આપણે વિચારીએ. જો નાની કેન્ડલ બની છે અહીંયા, બરાબર છે, તો એવું થઈ શકે કે આવતીકાલે માર્કેટ ફ્લેટ ઓપન થાય અથવા લિટલ બીટ અહીંયા નીચે ઓપન થાય, તો પણ શેર નીચે આવીને અહીંયાનો સપોર્ટ લઈને માર્કેટ ફરીવાર ઉપર જવાનો ટ્રાય કરે, બરાબર છે. અથવા તો જો આ ફ્લેટ કે લો ઓપન થાય છે અને આ ઓપનિંગ અથવા તો એનું લો જે લાગેલો છે એની નીચે જો ટ્રાય કરે છે માર્કેટ આવવાનું, તો પછી સેલિંગ સાઈડ આપણે જોવું જોઈએ, બરાબર છે. એક આ સિનારીઓ બને છે. તો હવે લેવલ્સ કયા કયા હોઈ શકે આપણે એ ચેક કરી લઈએ. મોટા ટાઈમ ફ્રેમમાં આપણે જોઈએ તો 1 અવરનો ચાર્ટ લઈ લઈએ આપણે, બરાબર છે. જો 1 અવરનો ચાર્ટ આપણે તમે ધ્યાનથી જોયો હશે તો આપણે જે લેવલ્સ આપ્યું તો એક્ઝેક્ટ એ જ જગ્યાએ ઓલમોસ્ટ હેમર કે ડોઝી ટાઈપની જે કેન્ડલ બનાવી છે, બરાબર છે, ત્યાંથી માર્કેટે સ્ટ્રેન્થ પકડી છે, બરાબર છે. તો હજુ પણ થોડુંક સેલિંગનું પ્રેશર વધારે છે એવું કહેવાય. જો માર્કેટને ઉપર જવું તો ગ્રેજ્યુઅલી જશે, એકદમથી બાઇંગ નહીં આવી શકે, બરાબર છે. તો આ વસ્તુ પણ ધ્યાન રાખજો. હવે ઉપરના લેવલ્સ કયા કયા હોઈ શકે છે આપણે થોડુંક એ પણ સમજી લઈએ. જો બાઇંગ સાઈડ માર્કેટ જાય છે તો આ જે એક સપોર્ટ લેવલ છે એક્ઝેક્ટ 24,945 24,950ની આસપાસનું લેવલ જે છે એક એ લેવલ છે, બરાબર છે. એ પછી એક આ લેવલ બની જાય છે, એટલે કે 25,000 ઇટસેલ્ફ 25,000 પછી સાયકોલોજીકલ લેવલ છે, તો ત્યાંથી કંઈક તો કરેક્શન આવવું જોઈએ થોડું ઘણું, બરાબર છે. એક લેવલ જે છે અને પછી 25,050, બરાબર છે. એ પછી માર્કેટ જે છે એક આ લેવલ જે છે એટલે કે 25,120ની આસપાસનું લેવલ ટ્રાય કરી શકે છે ઉપરની સાઈડ, બરાબર છે. આ લેવલ અને આ લેવલ ટ્રાય કરી શકે છે. અને જો આપણે નીચેની સાઈડ જોતા હોઈએ તો નીચેની સાઈડમાં આ લેવલ જે આપણે આપેલા હતા એ ધ્યાનથી સમજી લઈએ કે 24,798, 24,737 અને 24,650ની આસપાસનું લેવલ નીચેની સાઈડ આપણે જો સેલર્સ વધારે પ્રેશરથી માર્કેટને નીચે લઈને આવે છે તો આ સાઈડનું જોવા મળી શકે છે આવતીકાલે, બરાબર છે. તો આ હતું નિફ્ટી 50નું પણ એનાલિસિસ. આપને આ એનાલિસિસ કેવું લાગી રહ્યું છે, આપને આમાં કંઈ સમજમાં આવે છે કે કેમ, થોડું કમેન્ટમાં જણાવો, બરાબર છે. કમેન્ટ કરતા રહો તો ખ્યાલ આવશે કે કેવી રીતે બિહેવ કરું મારે પણ, કેવી રીતે તમને સમજાવવા, અથવા તો હું જે
સમજાવી રહ્યો છે સહી જઈ રહ્યું છે કે ખોટું જઈ રહ્યું છે એ પણ મને ખ્યાલ આવી જશે. બરાબર છે? તો કમેન્ટ કરતા રહો, ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. બરાબર છે? જેનાથી એનાલિસિસને લગતા વિડીયો આપણે ફર્ધર આવનારા જે બીજા બધા વિડીયો છે એના બી તમને નોટિફિકેશન આવતા રહેશે. બરાબર છે? તો ઇન્ડેક્સ ટ્રેડિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.